વ્યાજબી છે તો એમને એવું કીધું કે તમે નેગોશિએશન કરવા માટે સાથે આવો, બીજું મારે કંઈ કામ નથી. એટલે અમે નેગોશિએશન માટે સાથે ગયા. તો અમે જે પૈસા લીધા તે પૈસા ભાવેશભાઈના ઘરેથી 50,000 રૂપિયા, ભાવેશભાઈની વાઈફે 50,000 આપ્યા, અને જે ભોગ બનનાર છે અજય, એની મધરે લાખ રૂપિયા આપ્યો, 2 લાખ રૂપિયા, અને 5 લાખ રૂપિયા ભાવેશભાઈએ એમના સસરા પાસેથી સુરતથી મંગાવેલા. એ પૈસા અમે લેવા માટે વલથાણ ચોકડી ગયા અને ત્યાંથી 7 લાખ રૂપિયા અમારા ભેગા થયા. અને પછી અમે આ જે તે જગ્યાએ જવાનું, તે અરસામાં ગાડીની અંદર જ વોટ્સઅપ મોબાઈલ ઉપર જે ભોગ બનનાર છે તેના મોબાઈલ પરથી જ ફોનવાળા જે હતા તેના પર ફોન આવતા હતા. અને એમાં એવું કીધું કે તમે જે નીકળેલા છે તે અમને તમારું લાઈવ લોકેશન મોકલો. એટલે મેં એમને લાઈવ, અમારું જે અમારી સાથે ભાઈ હતા એમને લાઈવ લોકેશન મોકલાવ્યું. અને એમને એવું પણ કીધું કે પારડી આવો ત્યારે મને ફોન કરજો. એ પહેલાં ફોન કરતા નહીં, એટલે અમે પારડી જઈને ફોન કર્યો એ લોકોને કે ભાઈ પારડી આ રેમન ટાંકી છે તે પાસે આવી ગયેલા છે, તો હવે શું કરવાનું? તો હવે પછી એને એમ કીધું કે તમે ઉદવાડા આવો. ઉદવાડા પછી નીચે એમ કે દમણનો પેલો બ્રિજ છે, તે બ્રિજ નીચે દમણ સાઈડ તમે આવો. એટલે મને જરાક શંકા છે કે આ આવી રીતે કોઈ દાડો પોલીસ, ગુજરાત પોલીસ આવું કોઈ દાડો કરે નહીં. અને ગુજરાત પોલીસ કરતા વાપી વલસાડમાં કરે, દમણમાં ગુજરાત પોલીસ નહીં આવું કોઈ કરી શકે. તો અમે એમને કીધું કે મને ફૂલ માર્ક એવું કે બિયર બાર છે ત્યાં તમે એમ કે બોલ્યા, એટલે મેં મારા મોબાઈલમાં લોકેશન નાખ્યું, ત્યાં અમે પહોંચ્યા. તો સીધા અમે અંદર ગયા. ત્યાર પછી એ લોકોનો ફોન આવ્યો કે ના, તમે આ જગ્યા પર નહીં, આ કોસ્ટલ હાઈવે જે રોડ બનતો છે ને તે જગ્યા પર તમે ચાલો, તમારી ગાડીની પાર્કિંગ લાઇટ ચાલુ કરી ચાલો, અને બહુ સ્પીડમાં નહીં જાઓ. અમારી પાસે બ્લેક કલરની ગાડી આવશે, સ્વિફ્ટ ગાડી. એ બ્લેક કલરની સ્વિફ્ટ ગાડી લઈને જ્યારે અમે મેન રોડ પર હતા અને અમે ધીરે જતા હતા, તો અમારી પાછળ વગર નંબરની બ્લેક સ્વિફ્ટ ગાડી આવી. એ સ્વિફ્ટ ગાડીમાંથી એ લોકો ફોન કરે છે મોબાઈલ પર, જ્યારે વોટ્સઅપ કોલ કરે, બીજા કોલ નથી કરતા હતા. અને વોટ્સઅપ કોલમાં એને એવું કીધું કે તમારી ગાડીમાં 2 જ વ્યક્તિ હોવા જોઈએ, 2 વ્યક્તિથી બીજો કોઈ વ્યક્તિ નહીં હોવો જોઈએ. અને જો બીજો વ્યક્તિ કોઈ હશે અને અમને ખબર પડી ગઈ તો અમે તમારા વ્યક્તિને પતાવી દઈશું અને અમે 1 બી રૂપિયો લઈશું અને જતા રહીશું. એટલે મને શંકા ગઈ કે પોલીસ કોઈ દિવસ આવા કૃત્યો કરે નહીં, અને પોલીસ જો કરતી હોય તો પોલીસ સ્ટેશનમાં બોલાવે. અને કદાચ જે કંઈ એવો વ્યવહાર કરતા હોય તો એ પોલીસ સ્ટેશનની બહાર કદાચ કરતા, પણ આવી રીતે હાઈવે પર કોઈ પોલીસ નહીં કરી શકે. તે અરસામાં અમે એ લોકો સાથે મોબાઈલ પર વાત ચાલુ જ હતી. તો વાત એને એવું કીધું કે ના, હવે તમે પૈસા આપો તો જ અમે આપીએ, અમારી ગાડી પાછળથી. એટલે મને શંકા ગઈ કે આ એકદમ ઉજળ એરિયો છે, ત્યાં કોઈ જગ્યા નથી, લાઇટ નથી, અને અમે ગાડીની હતા તે અમને બી એવી શંકા ગઈ કે કદાચ અમારી પર બી એટેક થઈ શકે એવી શક્યતા છે, કે આ ગેંગ છે, પોલીસ આવું કોઈ કાર્યવાહી કરી શકશે નહીં. જેથી મને શંકા જતા મેં એમને કીધું કે પૈસા આપવાના થતા નથી, જ્યાં સુધી આપણો વ્યક્તિ આપણી પાસે નહીં આવે ત્યાં સુધી 1 બી રૂપિયો આપવાનો થતો નથી. આપણો વ્યક્તિ આવી જાય પછી એમને પૈસા આપીએ. તો અમે પૈસા આપવાની ના પાડી, તો એ લોકો જે ગાડીમાં બેઠેલા વ્યક્તિએ, જે આરોપી ભોગ બનનાર છે, ફરિયાદી ભોગ બનનાર છે, એની મધરને ફોન કર્યો અને મધરને એમ કીધું કે જો તમે જે વ્યક્તિને મોકલેલા છે તે વ્યક્તિ પૈસા મને આપતા નથી, જો મને પૈસા નહીં આપશે તો અમે ટપકાવી દઈશું, ને આ મારો છેલ્લો કોલ છે. એટલે એની મધરનો પાછો અમારા જે ગાડીમાંથી ફોન આવ્યો એમની પાસે, એમ કીધું કે ભાઈ તમે પૈસા આપી દો, મારો એકનો એક દીકરો છે, એ લોકો મારી લાગશે ને તમે પૈસા આપી દો. તો પછી એમનો પાછો 2 મિનિટ પાછો ફોન આવ્યો કે તમારો ફોન કન્ફર્મ થઈ ગયો. એટલે એને મધરનો ફોન આવ્યો તો પૈસા, એટલે અમે જ્યારે એમને કીધું કે અમે પૈસા આપવા તૈયાર છીએ, બરાબર, પણ અમારા વ્યક્તિને તમે 3માંથી કોઈ બી એક વ્યક્તિને અમારી સાથે લાવો તો અમે પૈસા આપીએ. તો એને કીધું કે થોડી વાર ના કીધી. એટલે અમે ના જ પાડી દીધી કે પૈસા જોતા હોય તો અમારે એક વ્યક્તિ જોઈએ. તો એક વ્યક્તિને એ લોકો અમારી પાસે લઈ આવ્યા કે અમે લાવીએ 5 મિનિટમાં, એવું અમને કીધું. તે અરસામાં મને ડાઉટ કે આ ખરેખર કોઈ પોલીસ નથી, આ કોઈ બીજા તત્વો છે. એટલે જેથી મેં 112 પર ફોન કર્યો, અને 112 પર ફોન કરીને મેં એમ કીધું કે સાહેબ આવી ઘટના, હું દમણમાં આવ્યો છું ને આવી ઘટના થાય છે, આ તો પોલીસે મને લોકેશન મોકલાવો. મેં કે સાહેબ લોકેશન તો મને ખબર નથી, હું દમણમાં બીજી વાર આવ્યો છું, ક્યાં ઉભો મને એવો ખબર નથી, પણ આ ફોન છે. તો એમને કીધું તમે થોડી વાર માટે, મારી PCR આવે છે, તમે શાંતિ રાખો, ગાડી આવી જશે. એ અરસામાં આજે અમારો જે ભોગ બનનાર છે તે વ્યક્તિ ગાડીમાં એક બ્લેક નંબરની વગર ગાડીમાં લઈ આવે છે. અને મેં એને પૈસા આપવાની ના પાડું છું, પણ એને એટલો બધો ધમકાવેલો, એટલો બધો મારેલો અમારા, એટલે એ માણસ એટલો ગભરાઈ ગયેલો. એટલે અમારા હાથમાંથી પોતે પૈસા ઝડપીને તાત્કાલિક પેલા લોકો લઈ ગયા. અને ત્યારબાદ પૈસા લઈ ગયા પછી મેં અમારા મારી ગાડીના હાથે મેં એમને કીધું કે એ ગમે તે થાય એ ગાડીનો આપણે પીછો કરીએ. પણ વરસાદ બહુ હતો ને એ ગાડી બહુ ઝડપમાં ગઈ, એટલે અમને પીછો કરવામાં અમે 500-700 મીટર દૂર થતા રહ્યા. અને પછી ત્યાં આગળ જાવ એટલે આજુમાં હુન્ડાઈનો શોરૂમ આવે છે, અને તે જગ્યા ઉપર અમારા જે અજય નામનો વ્યક્તિ છે, અજેશ, એને ત્યાં ઉતારી દીધો. એટલી વારમાં PCR બી 3-4 PCR આવી ગઈ, અમારી સાથે પોલીસ સંપર્કમાં હતી. અને તે અરસામાં બીજા અમારા જે હતા તે વ્યક્તિઓ બી આવી ગયા. પછી અમે પોલીસ સ્ટેશનમાં ગયા, અને પોલીસ સ્ટેશનમાં ગયા ત્યારે પહેલાં તો તમે દુબે સાહેબ હતા, PA સાહેબ, બહુ સારા માણસ હતા, એમને અમને સપોર્ટ કર્યો શું થયું. પછી અમને આખી અમારી હિસ્ટ્રી લખી, અને ત્યારબાદ લગભગ 12:30 વાગે ત્યાંના દમણના પોતે SP સાહેબ
જે યંગ એસપી સાહેબ છે એ પોતે ત્યાં આવ્યા અને એમને આખું ઘટનાનું વર્ણન કર્યું અને તેમને તાબડતોબ જે એક્શનમાં આવીને એક્શન લીધા છે એ અભૂતપૂર્વ એક્શન છે સાહેબ. અને એમને જે આખી ઘટનાનું જે ફૂટેજ લીધા કે ભાઈ આ ઘટના કેવી રીતે થઈ, તમામ ફૂટેજો સાથે એમને જોવાયું. પછી અમારી સાથે જે ભોગ બનનારા હતા એમને કીધું ભાઈ તમે નામ જાણો છો? તો કે સાહેબ નામ નથી જાણતા, પણ જો તમને માણસ લાવો તો ઓળખી શકો. તો એમને કીધું હા ઓળખી શકો છો. તો એમને તાત્કાલિક ફૂટેજ લાવીને જે તે જગ્યાએ ફૂટેજ લાવી તમામ ફૂટેજ જ્યારે જે ભોગ બનનાર છે તેમને બતાવ્યા તો ઘટના સ્થળે 6 લોકોની તાત્કાલિક ઓળખાણ થઈ ગઈ. અને પછી એસપી સાહેબે એવું જણાવ્યું કે આ તો બધા ક્રાઇમ બ્રાન્ચના જ બધા લોકો છે. તો તાત્કાલિક એસપી સાહેબે એની પર ગુનો દાખલ કર્યો અને ગુનો દાખલ કર્યા પછી તાત્કાલિક બધાની એરેસ્ટ કર્યા છે. અને ત્યાર પછી અમારા બી નિવેદન લીધા અને તમામ જે આ ગુનો બન્યો છે એ ખરેખર દમણ માટે બહુ ખતરનાક કલંકરૂપ છે કે દમણની લગભગ જેટલા બધા આપણા સુરતના છે, વલસાડના છે, તો એ બધા લોકો જતા હોય અને આવી રીતે જો ભોગ બનતા હોય તો એ બહુ ખરાબ કહેવાય છે. અને આવું જો ભવિષ્યમાં થાય તો દમણની પ્રજાને બી જાગવું જોઈએ અને દમણની પોલીસને બી જાગવું જોઈએ. અને મારે તો ખરેખર એ એસપી સાહેબને બી સેલ્યુટ કરવા જોઈએ કે એમને જે પગલાં લીધા એ અભૂતપૂર્વ પગલાં છે. અને મને એવો ડાઉટ છે સાહેબ કે આપણામાં કેવું છે આ નરભક્ષી પેલા દીપડો છે, તો આ લોકોએ આ એક જ ગુનામાં સંડોવાયેલા નહીં. મારા ખ્યાલથી એ લોકો ઘણા બધા ગુના કર્યા છે. કદાચ એ તપાસમાં બહાર આવશે તો એવું તમારા માધ્યમથી એવું કહી શકું છું કે એ લોકોને સસ્પેન્ડ તો ઠીક છે, પણ એ લોકોને એ લોકોને ડિટેન કરવા જોઈએ કે કાયમી નોકરીમાંથી કાઢી જ મૂકવા જોઈએ. કેમ કે આ લોકો સસ્પેન્ડ હોય તો આજે 6 મહિના પછી પાછા નોકરી પર લાગી જશે અને એમને ખબર છે કે મારી પર આવા કેસ થયેલા હોય તો એ ત્યાર પછી વધારે કરતા ગુના કરશે. એના કરતાં એમને કાયમી ટર્મિનેટ કરી અને આ લોકોને ગાળવા જોઈએ. અને એનાથી આખી પોલીસની પણ જે ચાપ છે એ સમાજમાં બહુ સારી રીતે જાય. નહીં તો પોલીસને એવું થાય કે રક્ષક જ જો ભક્ષક બનતા હોય તો આપણે કોને કહીશું. તો આજે દમણના એસપી સાહેબે જે ઉદાહરણ બેડ્યું છે કે રક્ષક ખરેખર રક્ષક છે, એ ભક્ષક નથી. પણ એની અંદર એવું થાય કે આપણી હાથની 5 આંગળી હોય એ કોઈ સરખી નહીં હોય તો તેમાંથી કોઈએ કર્યું છે તો એને ગુના સજા કરેલી છે. તો હું તો ખરેખર બહુ તમારા વતી બી કહું, તમારા માધ્યમથી કહું છું કે આમ પબ્લિકે બી જાગૃત રહેવું જોઈએ અને જો આવા લોકો જે ગુનો કરતા હોય તેને ખુલ્લા પાડવા જોઈએ.